જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજની વાર્તા છે સંતાનને મોટા કરો પણ એમની કોઈ આશા ન રાખો। તો મિત્રો, આ વાર્તા એક પારિવારિક કહાની છે જે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાર્તા છે। આ વાર્તાને નાના મોટા દરેક વ્યક્તિએ જરૂર સાંભળવી જોઈએ। દરેક મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે, તેમની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે, પરંતુ તેને બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તેની અદ્ભુત સમજ આપતી આ વાર્તા છે। તો મિત્રો, આ વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો। તો શરૂ કરીએ આજની વાર્તા। કાવેરીજી બોલ્યા, ગોપાલ, અરે ઓ ગોપાલ બેટા, મને પીવા માટે પાણીનો ગ્લાસ આપને। ત્યારે તેના પુત્ર ગોપાલે કાવેરીજીનો અવાજ સાંભળ્યો, પણ ગોપાલ તેની દાદીમાની વાતને અવગણીને તે બહાર રમવા દોડીને ચાલ્યો ગયો। કાવેરીજીએ તેની પુત્રવધૂને બોલાવી, પણ બંને પુત્રવધૂમાંથી કોઈએ આવવું જરૂરી ન માન્યું। કાવેરીજીના પતિનું અવસાન થયું તેને 9 મહિના વીતી ગયા હતા। તેના પતિનું અવસાન થયું ત્યારથી કાવેરીજી હજુ પણ સાવ ઉદાસ જ રહેતા હતા। તેમને 2 પુત્રો અને 1 પુત્રી છે। દીકરીના લગ્ન સારા કુટુંબમાં કરાવીને તે પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગઈ છે। બંને પુત્રો પણ પરિણીત છે। મોટા પુત્ર વિનોદની પત્નીનું નામ કિરણ અને નાના પુત્ર મહેશની પત્નીનું નામ અમૃતા છે। બંનેને 1 પુત્ર છે। વિનોદનો પુત્ર ગોપાલ 10 વર્ષનો છે, જ્યારે મહેશનો પુત્ર સોનુ 9 વર્ષનો છે। બંને વચ્ચે 1 વર્ષનો તફાવત હતો, પરંતુ તેમનો જન્મદિવસ એ જ દિવસે હતો। ઘરમાં તમામ વ્યક્તિ પોતાની સંભાળ જાતે રાખી શકે તેમ હતા, પરંતુ જો ઘરમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી તો તે તમામ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય તે કાવેરીજી સારી રીતે જાણતા હતા। તેથી કોઈ પણ મુશ્કેલી હોય તો તેમના દીકરા કાવેરીજીને જણાવતા હતા। તેમની શરીરની શક્તિ અને તેમના હાડકાનું જોર તેમની ઉંમરની સાથે ઘટતું જતું હતું। એક દિવસ કાવેરીજી પોતાના ઘરના આંગણામાં ખાટલા પર બેઠા હતા અને ખૂબ જ ઉદાસી અનુભવી રહ્યા હતા। તે લાચારી અનુભવી રહ્યા હતા। મિત્રો, એ જ તો કુદરતનો નિયમ છે કે નવી પેઢીના શરીરની તાકાત જેમ જેમ વધે છે તેમ તેમ જૂની પેઢીની તાકાત નિર્બળ અને લાચાર બની જાય છે। પરંતુ નવી પેઢી અને જૂની પેઢીમાં ફરક છે એવું ક્યાં સુધી આવશે કે ન તો બાળકો તેમની એકલતા જોશે કે ન તો તેઓ આંખમાં આંસુ જોશે। જે સપનામાં પણ આ વિચાર્યું ન હતું। જ્યારે 9 મહિના પહેલા જ્યારે કાવેરીજીના પતિનું અવસાન થયું હતું, ત્યારે તેમના બંને પુત્રો અને પુત્રવધુઓ કાવેરીજીની ખૂબ જ સારી રીતે સેવા કરી રહ્યા હતા। થોડા દિવસો જ થયા હતા ત્યારે બંને પુત્રોએ આવીને કાવેરીજીને કહ્યું કે માં, આપણે અમારા આ નાના ઘરમાં રહેવામાં ખૂબ તકલીફ થઈ રહી છે। હવે બાળકો પણ મોટા થઈ રહ્યા છે, તેથી તેઓને પણ તેમના અભ્યાસ માટે એક અલગ રૂમ જોઈએ છે। અમારા પિતાજી તો કંઈ કર્યા વિના સ્વર્ગે સિધાવી ગયા છે। માં, હવે તમે કંઈક કરો। ત્યારે કાવેરીજી પુત્રોના આ શબ્દો સાંભળીને અસ્વસ્થ થવા લાગ્યા અને બોલ્યા, દીકરા, તું શું કહેવા માંગે છે? મને કંઈ સમજાયું નહીં, અને હવે આ ઉંમરે હું શું કરી શકું? મારી પાસે એટલા પૈસા નથી કે હું ઘર પાછળ ખર્ચ કરી શકું। ત્યારે જ તેનો નાનો દીકરો બોલ્યો, માં, પિતાજીએ આપણી બધી જ જમીન અને મિલકત તો તમારા નામ પર કરી આપી છે। આપણે જે આપણા ગામની જમીન રાખી છે તેના માલિક તમે છો। માં, આપણે તેમાંથી અડધી જમીન વેચીને તેમાંથી જે પૈસા મળશે તેનાથી આપણે આ મકાનમાં ઉપર 2 માળ બનાવી લઈએ। તે પછી મોટો પુત્ર બોલ્યો, માં, જરાક વિચારો, અમારા બાળકો પણ હવે મોટા થઈ રહ્યા છે। આપણે જગ્યાની ખૂબ જ અછત છે, અને ક્યારેક બાળકોના મિત્રો પણ આવે છે, અથવા તો ક્યારેક તેમનો જન્મદિવસ હોય છે તો તેમની ઉજવણી કરવી હોય તો તેમને પણ શરમ અનુભવવી પડે છે જગ્યાના અભાવે। પુત્રોના આટલા આગ્રહને જોઈને કાવેરીજી ખરેખર ચિંતિત થઈ ગયા, અને પછી તે વિચારવા લાગ્યા કે આજે નહીં તો કાલે છેવટે તો આ બધું મારા બાળકોનું જ છે। આટલું વિચારીને તે ગામ ગયા। ગામમાં જઈને તેણે તેની અડધી જમીન વેચી દીધી, અને તેમાંથી જે પૈસા આવ્યા તે તેના પુત્રોને આપ્યા અને કહ્યું, બેટા, લો આ પૈસા,
અને તમને ગમે તેવું મકાન બનાવો. ત્યારે બંને પુત્રોએ તેમના મકાન ઉપર વધુ 2 માળ બંધાવ્યા. પછી થોડા દિવસો વીતી ગયા અને એક દિવસ તેમનો મોટો પુત્ર તેમની મા પાસે આવ્યો અને કહ્યું, માં, હવે તારી તબિયત પણ સારી નથી રહેતી, તો હવે તમારે જમીન જાયદાદને શું કરવી છે? હવે આ વૃદ્ધાવસ્થામાં તમારે આ જવાબદારીઓ સંભાળવાની શી જરૂર છે? હવે આ જવાબદારીઓ બાળકોને સોંપી અને પછી આરામથી તમારી પુત્રવધૂને તમારી સેવા કરવા દો અને આરામથી બેસો અને તમારી પુત્રવધૂ પર હુકમ ચલાવો. પછી કાવેરીજીએ કહ્યું, પુત્ર, તમે આ શું કહો છો? હું ક્યાં ભાગી ગઈ છું? પછી તેના નાના પુત્ર મહેશે ગોપાલ અને સોનુનો હાથ પકડીને લઈ આવ્યો અને કહ્યું, માં, કાલે આ બંનેનો જન્મદિવસ છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે તેમને એવી ભેટ આપો જે ભેટ આજ સુધી કોઈએ તેમના પૌત્રને ના આપી હોય. ત્યારે કાવેરીજીએ કહ્યું, હા દીકરા, હું પણ તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માંગુ છું, પણ હું શું કરું? હું સારી ગિફ્ટ પણ નથી આપી શકતી. ત્યારે મોટા પુત્ર વિનોદે કહ્યું કે માં, કેવલ તમે છો કે તમે તેમને એવી અનમોલ ભેટ આપી શકો છો. આટલું કહીને તેણે તેની માં આગળ કેટલાક કાગળો રાખ્યા અને કહ્યું, માં, તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી, બસ આ કાગળ ઉપર તમારી સાઈન કરી દો. ત્યારે કાવેરીજી બોલ્યા, અરે દીકરા, આમાં તો બધું અંગ્રેજીમાં લખેલું છે. દીકરા, મને તમારા પિતા હંમેશા કહેતા કે કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા કાગળોને સંપૂર્ણપણે વાંચી લેવા જોઈએ, કારણ કે તેમાં ઘણી છેતરપિંડી પણ થાય છે. પરંતુ આ ફક્ત અજાણ્યાઓને જ લાગુ પડે છે. અહીં મને કોણ છેતરશે? આમ કહીને તેમણે કાગળો તરફ જોયું અને તેણે સહી કરી. પરંતુ તરત જ તેના મનમાં એક વિચાર આવ્યો કે આ કાગળો શેના છે તે મારે તેને પૂછવું તો જોઈએ. અને જ્યારે તેને તેના દીકરાને પૂછ્યું ત્યારે તેના મોટા પુત્રએ હસીને કહ્યું કે માં, તેના પર એવું લખેલું છે કે તમે આપણા ગામની આપણી જે જમીન છે તે તમે અમારા નામ પર કરી રહ્યા છો. આ સાંભળીને કાવેરીજીને આંચકો લાગ્યો કે તેના બંને પુત્રોએ કેટલી ચતુરાઈથી તેને કાગળો પર સહી કરાવી લીધી. પરંતુ પછી તે વિચારવા લાગી કે મારા દીકરાનું કહેવું સાચું હતું કે આ ઉંમરે હું જમીન મિલકતનું શું કરીશ? હવે હું આરામથી જીવીશ. મારી પુત્રવધુ અને પુત્રો મારી ખૂબ જ સેવા સારી કરશે. તે દિવસે વહેલી સવારે કાવેરીજી નજીકના પાર્કમાં ફરવા ગઈ. થોડીવાર ચાલ્યા પછી તેની મિત્ર શાંતાજી સાથે ગપચપ કરતી રહી અને જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તેણે જોયું કે ઘરમાં કોઈ નહોતું અને રસોડાના બધા વાસણો પણ ગાયબ હતા. તે થોડીવાર માટે ગભરાઈ ગઈ અને બાળકોને બોલાવ્યા. પછી મોટી વહુએ ઉપરથી બૂમ પાડી, શું થયું માજી? આટલી બૂમો કેમ પાડો છો? હવે અમે બધું સામાન લઈને ઉપર રહેવા આવ્યા છીએ. ઠીક છે, વહુ અત્યારે કામમાં વ્યસ્ત હશે તો હું પણ ઉપર જઈને તેને મદદ કરું. એવું વિચારીને તરત જ કાવેરીજી ઉપર પહોંચ્યા અને તેમની રૂમમાં પહેલું પગલું ભર્યું તો તેની મોટી વહુએ ખૂબ જ જોરથી બૂમ પાડી અને કહ્યું કે તમે જોઈ શકતા નથી? હમણાં જ મેં પોતા મારીને સાફ સફાઈ કરી છે ને તમે આખી રૂમ ગંદી કરી નાખી. ત્યારે તેની મોટી વહુ કિરણના મોઢેથી આ શબ્દો સાંભળીને કાવેરીજીનું હૃદય કંપી ગયું અને તેણે ગભરાટમાં કહ્યું, વહુ, મને ખૂબ ભૂખ લાગી છે. જો તમે મારા માટે નાસ્તો બનાવ્યો હોય તો મને આપો. અને વહુના ગુસ્સાવાળા ચહેરા તરફ જોઈને તેણે કહ્યું, તો મહેરબાની કરીને મારા માટે જમવાનું નીચે અંબાવી દેજો. હવે હું ઉપરના માળે આવીને ગંદુ નહીં કરું. પછી કિરણે કહ્યું, જુઓ, મેં હજી ખાવા માટે કંઈ બનાવ્યું નથી. ઉપર જઈને તમારી નાની વહુને પૂછો, જો તેણે કંઈ બનાવ્યું હશે તો દઈ દેશે. એટલા દાદર ચડીને જ હું સાવ થાકી ગઈ છું. તે કંઈ બનાવ્યું હોય તો મને ખાવા માટે દઈ દે. ત્યારે તેમની મોટી વહુ કિરણ બોલી, માજી, મારે બહુ જ કામ છે, ખાલી રોટલી બનાવવાનું કામ નથી. એટલું કહીને તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ. ત્યારે ખૂબ જ ભૂખ લાગવાને કારણે કાવેરીજી જેમ તેમ કરી અને નાની વહુ અમૃતાને ઘરે પહોંચી. તેમણે જોયું તો એ પણ ઘરના કામમાં વ્યસ્ત હતી. કાવેરીજીએ તેને બોલાવી અને ખાવાનું માંગ્યું તો અમૃતા બોલી, માજી, મેં હજુ સુધી રોટલી બનાવી નથી. કાલ રાતની 2 રોટલી બનાવેલી પડી છે. જો તમને ખૂબ જ ભૂખ લાગી હોય તો એ રોટલી ખાઈ લો. ત્યારે કાવેરીજી રાતની વાસી 2 રોટલી લઈને
ઉદાસ ભાવથી નીચે ઉતરી ગયા, પરંતુ એ સમજવામાં અસમર્થ હતી કે એમની આગળ પાછળ આખો દિવસ માજી કરીને ઘૂમવાવાળી વહુઓ આજ આવો અજીબ વ્યવહાર કેમ કરી રહી છે. એ સમયે કાવેરીજીની પુત્રી જાનકીનો ફોન આવ્યો અને જાનકી બોલી, કેમ છો? તમે સમયસર જમવાનું તો ખાવ છો ને? દીકરી જાનકી, તું મારી ચિંતા ન કર. તારી ભાભીઓએ ગરમા ગરમ ભોજન પીરસ્યું છે અને હવે હું જમું છું. તારી સાથે પછી વાત કરીશ. એટલું કહેતા જ કાવેરીજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે પોતાની દીકરીને ગુંગળાવી દીધી. તેના હૃદયને ઠેસ પહોંચી, તેથી તેણે તરત જ ફોન કાપી નાખ્યો. એ જ વાસી રોટલી ખાતા અનિચ્છાએ તેણે મનમાં વિચાર્યું કે આજે તેના બે પુત્ર વિનોદ અને મહેશ સાથે આ બાબતે વાત કરશે. બપોર થવા આવ્યા હતા અને કાવેરીજીને જમવાનું બાકી હતું ત્યારે તેણે બૂમ પાડી, વહુ, મને ભૂખ લાગી છે, મહેરબાની કરીને મને ખાવાનું આપો. પણ તેની બંને પુત્રવધૂએ જવાબ ન આપ્યો. તો થોડી વાર પછી તેણે ફરીથી કહ્યું તો કંઈ પણ કોઈએ જવાબ ન આપ્યો. ત્યારે તે જાતે જ દાદર ચડીને ઉપર ગઈ. ત્યારે તેની મોટી વહુ કિરણે નાક બહુ સંકોચાવ્યું અને બે રોટલી ને શાક એક ડિસ્પોઝેબલ પ્લેટમાં નાખ્યા અને જાણે કોઈ ભિખારીને ભોજન આપ્યું હોય તેમ પોતાની વહુનું આવું વિચિત્ર વર્તન જોઈને કાવેરીજી આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે એક જ દિવસમાં એવું તે શું થઈ ગયું કે આજે મારી બંને પુત્રવધૂને મારી બે રોટલી આપવી પણ કેમ ભારે લાગે છે. હજી તો એ વિચાર કરી રહી હતી ત્યારે તેમની નજર બહારથી આવતા તેના નાના પુત્ર પર પડી. તો તેને જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. ત્યારે મોટો પુત્ર પણ તેની પાછળ પાછળ આવી રહ્યો હતો. બંને અંદર આવતા જ તેણીએ કહ્યું, દીકરા સાંભળ, મારે તમારી બંને સાથે કોઈ અગત્યની વાત કરવી છે. ત્યારે નાના દીકરાએ કહ્યું, માં, તમારે જે વાત કરવી હોય તે તમે પછી કરજો, હું અત્યારે ખૂબ જ થાકી ગયો છું. મોટા પુત્રએ પણ કહ્યું, માં, તમારે તો કોઈ કામ નથી, અમે થાકીને આવીએ છીએ અને તમે આવતા વેત જ. એવું કહેતા કહેતા તે બંને ચાલ્યા ગયા. કાવેરીજી મોઢું બંધ કરીને આખી રાત બેઠા રહ્યા, પરંતુ તેઓને પૂરી રાત ઊંઘ પણ ન આવી. બીજે દિવસે સવારે ઉઠીને તે તેના પુત્ર સાથે વાત કરવાનું વિચારતી હતી. તેઓએ જેમ તેમ કરીને સીડીઓ ચડીને જોયું કે તેનો પુત્ર વિનોદ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ત્યારે તેની પુત્રવધુ કિરણે મોઢું ચડાવીને કહ્યું, સાંભળો, તમારી માં મને બિલકુલ પસંદ નથી કરતી. ત્યારે કાવેરીજીએ કહ્યું, આ શું છે પુત્રવધુ, હું તમને બિલકુલ પસંદ નથી કરતી? તો વિનોદે કહ્યું, તમે શું વિચારો છો? આમાં આટલો ગુસ્સો કરવાની શું વાત છે? ત્યારે કાવેરીજીએ કહ્યું, દીકરા, ગઈકાલથી તારી વહુની વર્તણૂક પણ બદલાઈ ગઈ છે અને તું પણ આટલું વિચિત્ર વર્તન કરે છે. માં, તું પણ વહેલી સવારે શું બિનજરૂરી નાટક કરવા લાગી છે? તે સમયે કાવેરીજીને લાગ્યું કે તે કોઈ ખરાબ સપનામાંથી જાગી ગઈ છે. કાવેરીજી તેની મોટી પુત્રવધૂના રૂમમાંથી અપમાનિત થઈને બહાર આવ્યા. તે ખૂબ જ ડરી ગઈ હતી, પણ તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેથી તેણે હિંમત ભેગી કરીને અને નાની વહુ પાસે ગઈ. તેનો દરવાજો ખુલ્લો હતો. તેણે તેના પુત્રને બોલાવ્યો, પણ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તે અંદર જઈને બેસી ગઈ. તેના પુત્ર મહેશે તેને જોયા ત્યારે તેણે રસોડામાંથી બે રોટલી લાવીને તેને આપી. કાવેરીજીએ પહેલો ટુકડો મોઢામાં મૂક્યો જ હતો. તે દરમિયાન તેની નાની પુત્રવધુ ઓરડામાંથી બહાર આવી અને બોલી, માજી, તમે અહીંયા કેમ? પુત્રવધુનો આ પ્રશ્ન સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. અહીંયા કેવી રીતે? મતલબ હવે કિરણ પુત્રવધુએ પણ મને અહીં ન આવવાનું કહ્યું છે અને હવે તું પણ આવી વાત કરી રહી છે, તો પછી હું ક્યાં જઈશ? તેની માતાની આ વાત સાંભળીને મહેશે તેને પૂછ્યું, મમ્મી, તું પહેલા જમવાનું ખાઈ લે અને પછી વાત કર. મહેશે તેની માતાની સાથે વાત કરતા જોઈને તેની વહુ અમૃતા તેની સામે ગુસ્સાથી જોવા લાગી અને તેને તે સમયે કશું ના કહ્યું. બીજા દિવસે જ્યારે તેણે તેના મોટા દીકરા વિનોદને દવા લાવવા માટે કહ્યું ત્યારે તેની મોટી વહુ કિરણે સ્પષ્ટ જવાબ આપ્યો કે જો અમે અમારા ખર્ચા જેમ તેમ કરીને પૂરા કરી શકીએ છીએ તો પછી અમે તમારો ખર્ચ કેવી રીતે પૂરો કરી શકીએ? જો દિવસમાં 2 ટાઈમ ખાવાની વાત હોત તો તે પૂરતું હતું, પરંતુ તમારો ખર્ચો પણ કંઈ ઓછો નથી. કપડાનો ખર્ચો, દવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, અમારે આ બધું કરવું પડશે.
ત્યારે કાવેરીજીએ કહ્યું કે હવે મારો ખર્ચ તમારે નહીં ઉઠાવવો પડે. હવે તો કાવેરીજીએ મોટી વહુ પાસેથી ખાવાનું માંગવાનું બંધ કરી દીધું હતું. હવે 3 ટાઈમ ભોજન નાની વહુના ઘરેથી જ લાવતી હતી. આવું થોડા દિવસ સુધી ચાલ્યું. એક દિવસ કાવેરીજી પોતાની નાની વહુના ઘરે જમવા માટે ગયા. ત્યારે તેણે નાની વહુ અમૃતાનો અવાજ સાંભળ્યો. તે તેના પતિ મહેશ સાથે ઝઘડો કરી રહી હતી. મહેશને કહી રહી હતી કે મોટા ભાઈ અને મોટી ભાભી પાસેથી કંઈક શીખો. તેઓએ તો પોતાની જવાબદારી કાઢીને તમારા પર ઢોળી દીધી છે. તમારી માને અમારા પૈસા ખર્ચ કરવા સિવાય બીજું કંઈ કામ નથી. ત્યારે મહેશ બોલ્યો, તારી વાત તો સાચી છે અમૃતા. જ્યારે મોટા ભાઈ પોતાની જવાબદારી નિભાવતો નથી તો પછી આપણે માતાનું બધું શા માટે સહન કરવું જોઈએ? હું મોટા ભાઈ સાથે વાત કરીશ અને તેને વૃદ્ધાશ્રમમાં મોકલવાની બધી વ્યવસ્થા કરીશ. બિચારી કાવેરીજી આ સાંભળીને હેરાન રહી ગઈ અને તે આવી વાતો સાંભળીને ત્યાંથી નીચે આવી ગઈ. હવે તેના પુત્ર અને પુત્રવધુ પાસે ફરી જવાની તેમની હિંમત નહોતી. હવે આજે તેની સહનશીલતાનો અંત આવી ગયો હતો, કારણ કે તેને ખાવાનું ખવડાવવાનું તો દૂર પણ હવે તેમને આ ઘરમાં કોઈ જોવા પણ નહોતું માંગતું. તે એકલી તેના આંગણામાં ખાટલા પર બેઠી હતી. બધા આંગણામાંથી આવતા જતા હતા, પણ કોઈ તેને જોવા માંગતું ન હતું. કોઈની પાસે એક ક્ષણ માટે પણ તેની વૃદ્ધ માતા સાથે બેસીને 2 મિનિટ વાત કરવાનો પણ સમય નહોતો. જ્યારે તેના પુત્રો અને પુત્રવધુઓ તેમની જવાબદારીઓથી દૂર થઈ ગયા હતા તો પછી તે તેના પુત્રો પાસેથી શું અપેક્ષા રાખશે? છેવટે તે પણ તેના માતા પિતાના પગલે જ ચાલતા હતા. આટલો મોટો પરિવાર હોવા છતાં પણ કાવેરીજી એકલપણું અને ભૂખમરાનો માર સહન કરતી હતી. આજે તે કંઈ પણ ખાધા પીધા વગર જ ફરવા નીકળી ગયા હતા. તેની મિત્ર શાંતાજીને લાગ્યું કે તે એકદમ મૌન છે. થોડીવાર તેણે વિચાર્યું કે તે પોતે જ કહેશે, પણ જ્યારે કાવેરીજીએ કશું કહ્યું નહીં ત્યારે શાંતાજીએ તેની સમસ્યાનું કારણ પૂછ્યું. તો કાવેરીજીએ આંસુ ભરેલી આંખે કહ્યું, શાંતા, તને હું શું કહું? જ્યારે મેં દીકરીને જન્મ આપ્યો ત્યારે અમને બધાને લાગ્યું હતું કે કોઈએ અમારા માથા પર કદાચ મોટો બોજ નાખ્યો હશે, કારણ કે અમારે તેના દહેજ માટે ઉમેરવું પડશે, ભણાવવી પડશે અને લગ્ન કરીને બીજાના ઘરે મોકલવી પડશે. પરંતુ જ્યારે મારા 2 પુત્રો એક પછી એક જન્મ્યા ત્યારે મારી બેવડી ખુશી સમાતી ન હતી. તેમના પિતાજીને પણ સારી નોકરી મળી ગઈ હતી. તો અમને એવું લાગ્યું કે કદાચ આ અમારા ભૂતકાળના કર્મોનું પરિણામ છે અને આગલા જન્મમાં મોતી દાનમાં આપ્યા હશે, જેથી આ જન્મમાં એમની કૃપા વરસી રહી છે. અને મને એવું લાગ્યું કે મેં તો ગંગામાં સ્નાન કર્યું છે. હું મારા પુત્ર સાથે આરામથી મારી વૃદ્ધાવસ્થા કપાઈ જશે અને મારા પુત્રો મારા ઘડપણની લાકડી બનશે. પરંતુ મેં મારી આખી જિંદગી આ સુખી પરિવારમાં વિતાવી છે અને હંમેશા એવું જ વિચારતી કે આજે આપણે બાળકો પાછળ જે ખર્ચ કરી રહ્યા છીએ તે બધું જ વ્યાજ સાથે વૃદ્ધાવસ્થામાં આપણને જ પાછું મળશે. અમે અમારી તમામ મૂડી અમારા બાળકોને તેના પગ પર ઊભા રહી શકે તે માટે વાપરી. ત્યાં સુધી મેં મારી તબિયત પર પણ ધ્યાન ન આપ્યું. હવે મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા છે અને મારી તબિયત પણ મને છોડવા લાગી છે અને મારે 2 પુત્રો છે જે મારી દવાઓનો ખર્ચ ઉઠાવવાનો તો દૂર, હવે તેઓ મને 2 ટાઈમનું ભોજન પણ ખવડાવી શકતા નથી. શાંતાજીને આ બધી વાત કરતા કરતા કાવેરીજીની આંખોમાં આંસુ આવી ગયા. તેનું ગળું સુકાઈ ગયું. ત્યારે શાંતાજીએ થોડુંક તેને પાણી પીવડાવ્યું અને તેને સાંત્વના આપી અને કહ્યું, તે બધું સારું થઈ જશે. પછી કાવેરીજીએ કહ્યું, શાંતા, મને ખબર નથી પડતી કે આ ઉંમરે હજી મારે બીજું શું જોવાનું બાકી રહ્યું છે. ભૂખથી પીડાઈને પણ હું આજ સુધી મરી પણ નથી. આટલું કહીને કાવેરીજી જોર જોરથી રડવા લાગી અને જમીન પર બેસી ગઈ. શાંતાજીએ તેને આશ્વાસન આપી અને તેને ઊભા કરીને બાજુની ખુરશીમાં બેસાડી દીધા અને કહ્યું, જુઓ કાવેરીજી, જો તમે આવી રીતે હાર સ્વીકારી લેશો તો કોણ જાણે કે તમારા બાળકો તમારી સાથે શું કરશે. પરંતુ જો તમે હિંમત બતાવો અને ખોટા સામે આવાજ ઉઠાવો જેથી તમે તમારું બાકીનું જીવન ખૂબ સારી રીતે પસાર કરી શકો. તેમની મિત્ર શાંતાજીની આ વાત સાંભળીને કાવેરીજી કંઈક વિચારવા લાગ્યા. ત્યારે શાંતાજીએ કહ્યું, હવે આવો મારી સાથે. તે કાવેરીજીને તેની સાથે
તેના ઘરે લઈ ગઈ. જ્યારે તેમણે કાવેરીજીને ખૂબ સારો પૌષ્ટિક ખોરાક ખવડાવ્યો, તેનું પેટ ભરાઈ ગયું. પછી કાવેરીજી ઘરે પાછા ફર્યા. પછી કાવેરીજી થોડીવાર વિચારવા બેસી ગયા. સાંજ થઈ ગઈ હતી, પરંતુ કાવેરીજીને જમવાનું પણ મળ્યું ન હતું. પછી તેણે હિંમત એકઠી કરી અને નજીકની કરિયાણાની દુકાનમાં ગઈ અને તેમની પાસે પડેલા થોડા પૈસાથી બ્રેડ ખરીદીને લાવી. તે દિવસે સાંજે જ્યારે તેની પુત્રી જાનકી તેના પતિ સાથે તેને મળવા આવી, ત્યારે કાવેરીજી બ્રેડ ખાઈ રહી હતી. કાવેરીજીએ તેની પુત્રીને જોતા જ એ બ્રેડનું પેકેટ સંતાડીને કહ્યું, અરે દીકરી, તું ક્યારે આવી? તે મને આવવાનું કહ્યું પણ નહીં. ત્યારે જાનકી બોલી, માં, જ્યારે મેં તારી સાથે ફોન પર વાત કરી ત્યારે જ મને ખબર પડી ગઈ કે કંઈ બરાબર નથી, એટલે હું તને મળવા આવી ગઈ છું. શું વાત છે તે મને સ્પષ્ટ કહો. દીકરી, મેં તને કહ્યું હતું કે બધું બરાબર છે. એટલે જાનકીએ કહ્યું, તને કોઈ વાતની ચિંતા નથી. ત્યારે કાવેરીજીએ દૂર જોતા દરવાજામાંથી અચાનક શાંતાજીનો અવાજ આવ્યો, તારું સપનું ઠીક છે કાવેરી? દીકરી જાનકી, તું આવી છે તે સારું છે. હું તને મદદ કરીશ. ચાલો હું તને કહું કે તારી માતાના દિવસો કેવી રીતે પસાર થાય છે. શાંતાજીએ જાનકીને આખી વાત કહી સંભળાવી તો તેની વાત સાંભળીને જાનકી સ્તબ્ધ થઈ ગઈ. તેને વિશ્વાસ જ ન આવ્યો કે તેની માતાનો દરેક પળે ખ્યાલ રાખનાર તેનો ભાઈ અચાનક આટલો બધો લોભી અને બેરહેમ કેવી રીતે થઈ ગયો. આ બધું સાંભળતા કાવેરીજીના જમાઈ કહેવા લાગ્યા, મારો એક ખૂબ સારો મિત્ર વકીલ છે. કૃપા કરીને તમે તમારી મિલકતના કાગળો ઉપાડો અને અમારી સાથે આવો. કાવેરીજીના ઇનકાર પછી પણ તે બંને રાજી ન થયા અને તેને પોતાની સાથે વકીલ પાસે લઈ ગયા અને તમામ પરિસ્થિતિ જણાવી. વકીલે બધા કાગળો જોયા અને કહેવા લાગ્યા, અરે આ તે શું થયું? મને કહો કે આ કાગળ શેના છે? જ્યારે કાવેરીજીએ કહ્યું કે આ અમારા ઘર અને જમીનના કાગળો છે, તો વકીલ હસતા હસતા કહેવા લાગ્યો કે જો આવું હોય તો તમે તમારા પુત્ર અને પુત્રવધૂને તમારી આંગળીઓ પર નચાવી શકો છો. પછી વકીલની સલાહ પર કાવેરીજીએ તે કાગળની કાર્યવાહી શરૂ કરી. થોડા સમય પછી કાવેરીજી ઘરે પાછા ફર્યા. થોડા સમયમાં તેના બંને પુત્રો પણ ઘરે આવી ગયા અને કહ્યું, માં, હવે અમારાથી સહન થતું નથી. હવે તમારો બોજ અમે નથી ઉપાડી શકતા, તેથી અમે તમારા માટે વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરી છે. આ વાત સાંભળીને કાવેરીજી આશ્ચર્યચકિત થઈને તેમની સામે જોવા લાગ્યા. ત્યારે તેમના દીકરાએ કહ્યું, માં, ચિંતા ના કરશો, તમને ત્યાં કોઈ કમીનો સામનો નહીં કરવો પડે. ત્યાં તમને દરેક પ્રકારની વસ્તુ આસાનીથી મળી રહેશે. હજુ તો આ વાત ચાલતી હતી ત્યારે જાનકી અને તેનો પતિ વકીલ સાથે તેમની સમક્ષ હાજર થયા. વકીલની સાથે એ બંનેને જોઈને બંને પુત્રો અને વહુઓના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. મોટા પુત્રે કહ્યું, આ બધું શું નાટક છે? તમે લોકો ફરી વકીલ સાથે આવ્યા છો? મોટા દીકરાએ કહ્યું, ઠીક છે, હવે મને સમજાયું કે તમને અને અમારી બહેનને પણ અમારી માતાની મિલકતમાં તમારો હિસ્સો જોઈએ છે, તેથી જ તમે વકીલને પણ સાથે લાવ્યા છો. પણ એક વાત ધ્યાનથી સાંભળી લો, આ મિલકત અમારા બંને ભાઈઓની છે, તેમાં તમારો કોઈ અધિકાર નથી. આ સાંભળીને જાનકી અને તેના પતિને ખૂબ જ ગુસ્સો આવ્યો અને પછી જાનકીએ કહ્યું, મારે એક પૈસો પણ તમારો નથી જોઈતો. મારી માતાની મિલકતમાંથી હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારી માતા આ વૃદ્ધાવસ્થામાં તેનું જીવન સુખેથી વિતાવે. અરે હું તો મારી માને સાથે લઈ જવા માંગતી હતી, પણ માએ પોતે જ એવું કહીને ના પાડી દીધી કે તે તેના જીવનના અંતિમ દિવસો આ ઘરમાં વિતાવવા માંગે છે, બાપુજીની યાદો સાથે. ત્યારબાદ કાવેરીજીએ તેના ચહેરા પર ગુસ્સાના ભાવ સાથે કહ્યું, હું અને તારા પિતા મારી પુત્રી કરતા તમે બંને ભાઈઓને પ્રેમ કરતા હતા, એવું વિચારીને કે પુત્રીઓ તો પરાયો હોય છે અને ખાલી મારા પુત્રો જ વૃદ્ધાવસ્થામાં મારો સાથ નિભાવશે. પણ આજે હું સમજી રહી છું કે અમે કેટલી મોટી ભૂલ કરી હતી. તમે લોકોએ તો મારી પાસે કંઈ છોડ્યું જ ન હતું. જ્યાં સુધી મિલકત મારા નામે હતી ત્યાં સુધી તમે મારી પાછળ પાછળ દોડતા હતા, અને હવે જ્યારે તમારી ફરજ નિભાવવાની વાત આવી ત્યારે તમે બધા પાછા ખસી ગયા. તમને બધાને મારા પૈસા અને જમીન જોઈતી હતી,
પણ આ વૃદ્ધ માતાનું શું? તમારા સમજદાર મનથી એવું ન વિચારો કે આ ઘર હજી મારા પતિનું છે, જેના પર મારો પહેલો અધિકાર છે. તો મોટા દીકરાએ કહ્યું કે તેનો કોઈ અધિકાર નથી. પિતાએ વસિયતનામું કરતી વખતે આ ઘર અમારા નામે કરી દીધું હતું. ત્યારે જ વકીલે કહ્યું, તમે સાચા છો, પરંતુ આ કરતા પહેલા તમારા પિતાએ આ મકાન અને જમીન તેમની પત્ની કાવેરીજીના નામે ટ્રાન્સફર કરી દીધી હતી અને એ પણ લખી દીધું હતું કે તેઓ આ દરમિયાન તમામ મિલકતના માલિક રહેશે. અને સાથે એ પણ લખ્યું હતું કે જ્યાં સુધી મારી પત્ની જીવિત હશે ત્યાં સુધી તમામ મિલકત પર તેમનો અધિકાર રહેશે. તેમણે એવું વિચાર્યું હતું કે તમે તમારી માતા સાથે ઘણા ખરાબ કામ કરી શકો છો, તેથી તેણે તેની પત્નીની સુરક્ષા માટે તેના મૃત્યુ પહેલા તેનું વસિયતનામું બદલ્યું હતું. તેના મૃત્યુની તારીખના 1 અઠવાડિયા પહેલા વસિયતમાં ફેરફાર કરાવ્યો હતો, જેનો તમે ઉલ્લેખ કર્યો છે. આજ સુધી આ ઘર અને તમારા પિતાના ગામની જમીન કાવેરીજીની છે. તે ઈચ્છે તે રીતે તેનો ઉપયોગ કરી શકે છે. તેમને કોઈ કશું કહી શકે તેમ નથી. વકીલની આ વાત સાંભળીને જાણે બંને પુત્રોના હોશ ઉડી ગયા હોય તેવું લાગ્યું. તેઓ ક્યારેક વકીલ તરફ જોતા તો ક્યારેક પોતાની તરફ જોતા. આ ઘટના પછી આજ સુધી બધું સહન કરનાર કાવેરીજી હવે શાંતિથી જીવન જીવતી હતી. તે હવે સાદી સ્ત્રી નહીં રહી. તેણે શીખી લીધું હતું કે પોતાના હક માટે લડવા અને બાળકોને પાઠ ભણાવવા માટે તેણે તેના પુત્ર અને પુત્રવધૂને આદેશ જારી કર્યો અને કહ્યું કે તેઓ વહેલી તકે આ ઘર ખાલી કરી દે. આ સાંભળીને મોટો પુત્ર વિનોદ તેની માના પગમાં પડી ગયો અને બોલ્યો, માં, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. કૃપા કરીને મને માફ કરી દો. હવે પછી ક્યારેય તમને આવી રીતે પરેશાન નહીં કરીએ. ત્યારબાદ તેના નાના પુત્ર મહેશે કહ્યું, માં, મોટા ભાઈએ મને કહ્યું હતું, નહીતર તમે પહેલાથી જ જાણો છો કે હું ક્યારેય આવું કરવાનું વિચારી પણ ન શકું. ત્યારે કાવેરીજીએ કહ્યું, મને તમારાથી દૂર કરતા પહેલા તમે વિચાર્યું પણ નહોતું કે આ ઉંમરે માં ક્યાં જશે, ક્યાં રહેશે, કેવી રીતે જીવશે. તો પછી હું કેમ વિચારું? પણ હું મારા બંને પુત્રોને ઘરની ઠોકરો ખાવા માટે છોડી શકતી નથી. તેથી જો તમે લોકો આ ઘરમાં રહેવા માંગતા હો તો તમારે ઉપરના માળે રહેવું પડશે. હવે કાવેરીજીએ તેની ભૂલને સુધારી. કાવેરીજીએ બીજું પગલું પણ ભર્યું. તેઓએ વસિયતનામામાં ફેરફાર કર્યો કે તેના મૃત્યુ પછી તેના ગામની જમીન પર ફક્ત તેની પુત્રીનો જ અધિકાર રહેશે. તેના મિત્રની મદદથી તેઓએ તેના ઘરનો મધ્યમ માળ ભાડે આપ્યું અને નીચેના માળે તે રહેતી હતી. જાનકીએ તેના માટે રાંધવા, સાફ સફાઈ કરવા અને કપડાં ધોવા માટે એક નોકરાણી પણ રાખી દીધી હતી. અને કાવેરીજીને હવે સારું ખાવાનું મળવા લાગ્યું. સાસુનું આ બદલાયેલું રૂપ જોઈને બંને પુત્રવધુઓ અને બંને પુત્રો પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને તે મિલકત અને જમીનમાંથી હાથ ઘસતા રહી ગયા કે તેણે માતા સાથે આવું કરીને મોટી ભૂલ કરી છે અને તેનું પરિણામ તે ભોગવી રહ્યા છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.